પેલા મૂકી દેજા પતંગ મારી છે હો. એટલે મારે સૌથી પહેલા પતંગ મેં જોઈ હતી, પતંગ મારી છે. હાલ આમ જવા દે, હું પતંગ ચગાવતો ને ત્યારે મારથી કટકો થઈ ગયો તો એટલે પતંગ મારી છે. મારી શરીરમાં હું લૂંટવા આવ્યો, તાર બાપાને કે નથી લઈ દેતો તને પતંગ? પપ્પા હા બેટા, પપ્પા પતંગ લેવી છે. પણ પપ્પા 50 રૂપિયાની તો ખાલી પતંગ આવશે, તો દોરો. બેટા તને ખબર તો છે આ વખતે આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે. 50 રૂપિયાથી રોડવી લે માં દીકરો. એક કામ કરું, આ 50 રૂપિયાની પતંગો લઈ લઉં અને દોરો તો દોસ્તાર પાસે પડ્યો જ છે, એનાથી મારી પતંગો ચગાવી લઈ આ વખતે. બીજું તો શું કરવું? ભાઈ 50 રૂપિયાની પતંગ આપો ને. 50 રૂપિયા આવ્યો. જોઈ લે, હું પતંગ લેતો આવ્યો. પતંગ જ લઈ આવ્યો ખાલી, દોરો ક્યાં? ભાઈ મારી પાસે દોરો નથી એટલે તો હું તારી પાસે આવ્યો. તારી પાસે ઓલા વર્ષની ફિરકી પડી હોય તો દે ને, હું એનાથી પતંગ ચગાવીશ. મારી પાસે એક જ ફિરકી છે, એ મારા પપ્પા કાલ લઈ આવ્યો 5000 રૂપિયા વાળી. તને નો લઈ દીધી તાર બાપા એ? બેટા તને ખબર તો છે આ વખતે આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે. હારું હાલ ભાઈ, હું આવતા વર્ષે ઉત્તરાયણ મનાવીશ. હંમેશા ઘરની પરિસ્થિતિ જોઈને શોખ પૂરા કરવા. એટલા જ માટે ઓલું કહેવાય છે ને, કોકે કરેલો ખાડો પૂરવા માટે આપણા ઘરમાં ખાડો ના કરે.